આ વિધવા સાથે રાજપૂતે લગ્ન કર્યા બનેલી ઘટના। આ જૂનાગઢ જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ હતું। ગામ જૂનું હતું। આ ઘરોની દિવાલોમાં પરંપરાની છાપ દેખાતી હતી। આ ગામમાં રાજપૂતની વસ્તી વધુ હતી। શાન, ઇજ્જત અને પરંપરા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકતા। આ ગામમાં કહેવાતું કે અહીં નિયમ તૂટે તો માણસ તૂટે, પણ પરંપરા ન તૂટે। આ ગામમાં સ્ત્રીનું જીવન પહેલેથી જ બંધનમાં હતું। જો એ સ્ત્રી વિધવા હોય તો તેનું જીવન તો જાણે ત્યાં જ પૂરું થઈ જતું। આ વિધવા એટલે સફેદ કપડાં, વિધવા એટલે મૌન, આ વિધવા એટલે હાસ્ય પર પ્રતિબંધ। આ કોઈ તહેવાર નહીં, કોઈ શણગાર નહીં, કોઈ સપનું નહીં। આ સમાજ તેને જીવતી રાખતો પણ જીવવા દેતો નહીં। આ જ ગામમાં એક યુવાન સ્ત્રી રહેતી હતી। તેનું નામ રાધિકા હતું। લગ્ન થયા ત્યારે તેના સપનાઓ સામાન્ય હતા, ઘર, પરિવાર અને શાંતિ। પણ ભાગ્યે તેની સાથે ક્રૂર રમત રમેલી। લગ્નના માત્ર 4 વર્ષમાં જ તેના પતિનું અચાનક અવસાન થયું। એક રાત્રે પતિ ખેતરેથી પરત ફરતો હતો। રસ્તામાં અકસ્માત થયો। માથામાં ગંભીર ઈજા થઈ। હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થયું। સવાર પડતા રાધિકા વિધવા બની ગઈ। પતિના અંતિમ સંસ્કાર પછી રાધિકાનું જીવન બદલાઈ ગયું। એ દિવસે તેના રંગીન કપડાં ઉતરી ગયા, હાથની ચૂડીઓ તોડી નાખવામાં આવી, માથાનો શણગાર દૂર કરાયો। કોઈએ પૂછ્યું નહીં કે તે શું ઈચ્છે છે। બધાએ કહ્યું કે હવે તું વિધવા છે, હવે તારે સફેદ કપડામાં શાંતિથી જીવવું પડશે। સાસરિયામાં શરૂઆતના દિવસો ભારે હતા। લોકો દયા કરતા, પણ દયા લાંબા સમય સુધી રહેતી નથી। ધીમે ધીમે દયા ભારમાં બદલાઈ ગઈ। રાધિકાને લાગવા લાગ્યું કે તે ઘરની જવાબદારી નથી, પણ ઘરનો બોજ છે। તેના બોલવાથી લોકો અસ્વસ્થ થવા લાગ્યા, તેના હસવાથી લોકો ગુસ્સે થવા લાગ્યા। રાધિકાનો દરેક દિવસ એક સરખો હતો। વહેલી સવાર ઉઠતી, ચૂલો સળગાવી રસોઈ કરવી, પાણી ભરવા જવું, વાસણ માંજવા, ઝાડુ પોતા કરવા। કોઈ પ્રશંસા નહીં, કોઈ શબ્દ નહીં। તહેવાર આવે ત્યારે તે અંદર ઓરડામાં બેઠી રહેતી। બહાર લોકો ઉજવણી કરતા, અંદર તે ચૂપ રહેતી, ઉદાસ રહેતી। આંખોમાં આંસુ છતાં પણ રડતી નહીં। રાધિકાનું જીવન આમ જ ચાલતું હતું। દિવસો પસાર થતા, વર્ષો ધીમે ધીમે સરકતા ગયા। કોઈ આશા વગર, કોઈ લક્ષ્ય વગર। એ જ ગામમાં એક યુવાન રાજપૂત રહેતો હતો। તેનું નામ વીરસિંહ હતું। વીરસિંહનો પરિવાર વર્ષોથી આ ગામમાં સન્માનિત હતો। તેની વાત લોકો સાંભળતા। તે મજબૂત હતો, પરંતુ માત્ર શરીરથી નહીં, વિચારોમાં પણ મજબૂત હતો। તેને અન્યાય પસંદ નહોતો, પણ તે શોર મચાવતો નહીં। તે શાંતિથી બધું જોતા શીખ્યો હતો। વીરસિંહ પરંપરાને માનતો હતો, પણ કુરિવાજોને નહીં। તેને લાગતું કે આ પરંપરા માણસને બચાવવી જોઈએ, માણસને તોડવી ન જોઈએ। આ વિચાર તેને ગામના ઘણા લોકોથી અલગ બનાવતો। એક દિવસ સવારના સમયે ગામના કૂવા કાંઠે પાણી ભરવા લોકો ભેગા થયા હતા। સ્ત્રીઓની ભીડ હતી, વાતો ચાલતી હતી, હાસ્ય હતું। એ વચ્ચે રાધિકા પણ માટલું લઈને આવી। તે હંમેશા થોડી દૂર ઊભી રહેતી। કોઈ તેની નજીક ઊભું રહેતું નહીં। રાધિકા આદતથી બધું સહન કરતી। એ સમયે વીરસિંહ ઘોડામાંથી ત્યાં આવ્યો। તે ખેતરે જઈ રહ્યો હતો। તેની નજર અચાનક રાધિકા પર પડી। તેણે જોયું કે આ બધા લોકો હોવા છતાં તે એકલી છે। તેની આંખોમાં થાક હતો, પણ ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી। જ્યારે રાધિકા પાણી ભરવા આગળ વધી, ત્યારે એક સ્ત્રીએ કડક અવાજમાં કહ્યું કે પહેલા બધા ભરી લે, પછી તું ભરશે। એ અવાજમાં અપમાન હતું। રાધિકા ચૂપ રહી, માથું ઝુકાવી પાછી ઊભી રહી। વીરસિંહે આ દ્રશ્ય જોયું। તેણે કંઈ કહ્યું નહીં, પણ તેનું મન અશાંત થયું। તેને લાગ્યું કે આ ભેદભાવ ખોટો છે। પણ ગામમાં આવા દ્રશ્યો સામાન્ય હતા, કોઈ પ્રશ્ન પૂછતું નહોતું। આ ઘટના પછી વીરસિંહનું ધ્યાન રાધિકા તરફ જવા લાગ્યું। તે તેને રસ્તામાં જોતો, ખેતરે જતી જોતો, ઘરેથી કામ કરતી વખતે જોતો। તેણે જોયું કે રાધિકા કોઈ સાથે ઝઘડતી નથી, કોઈ સામે બોલતી નથી। ફક્ત પોતાનું કામ કરતી રહે છે। એક સાંજે વરસાદ પડતો હતો।
આ ગામના રસ્તા કાદવથી ભરાઈ ગયા હતા. આ રાધિકા બળતણ લઈને ઘરે જઈ રહી હતી. આ રસ્તો લપસણો હતો. અચાનક તેનો પગ લપસી ગયો. તે પડી ગઈ. આ બળતણ રસ્તા પર ફેલાઈ ગયા. હાથમાં ચોટ લાગી. આ રસ્તે ચાલતા લોકો અટક્યા નહીં. કોઈએ મદદ ન કરી. બધા પોતપોતાના કામે આગળ વધી ગયા. આ જાણે એ દ્રશ્ય સામાન્ય હોય. એ સમયે વીરસિંહ ત્યાંથી પસાર થતો હતો. તેણે રાધિકાને પડી ગયેલી જોઈ. તે તરત આગળ વધ્યો. તેણે હાથ આપ્યો. રાધિકાને ઊભી કરી. તેના હાથ પર ચોટ જોઈ તેણે શાંતિથી કહ્યું કે પહેલા ચોટ સાફ કરાવજે. રાધિકા અચાનક અસંભામાં પડી ગઈ. કોઈએ વર્ષોથી તેને આવી રીતે માનવી સમજીને સ્પર્શ કર્યો નહોતો. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે કશું કહ્યું નહીં, ફક્ત માથું હલાવ્યું. વીરસિંહ પણ કશું વધારે બોલ્યો નહીં. તેણે બળતણ ગોઠવવામાં મદદ કરી. પછી શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો. આ નાની ઘટના ગામમાં મોટો રૂપ લઈ ગઈ. લોકો વાતો કરવા લાગ્યા. કોઈએ કહ્યું કે વીરસિંહ વિધવા સાથે વાત કરે છે. કોઈએ કહ્યું કે આ શોભતું નથી. કોઈએ કહ્યું કે રાજપૂતની ઇજ્જત ખતરામાં છે. વીરસિંહ સુધી આ વાતો પહોંચી, પણ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. તે જાણતો હતો કે તેણે કોઈ ખોટું કામ કર્યું નથી. રાધિકા તરફથી કોઈ ખોટો ભાવ નહોતો, ફક્ત માનવીય સહાય હતી. બીજી તરફ રાધિકા અંદરથી ડરી ગઈ હતી. તેને લાગ્યું કે તેના કારણે વીરસિંહ મુશ્કેલીમાં આવી જશે. તે વધુ ચૂપચાપ રહેવા લાગી. બહાર ઓછું જવા લાગી. નજર ઝુકાવી રાખવા લાગી. પણ વીરસિંહના મનમાં હવે એક પ્રશ્ન ઊભો થયો હતો. પ્રશ્ન એવો કે વિધવાપણું શું ગુનો છે? સ્ત્રીને જીવતા હોવા છતાં સજા શા માટે? એ પ્રશ્નોના જવાબ ગામ પાસે નહોતા. પણ વીરસિંહના મનમાં એક વિચાર જન્મ લઈ રહ્યો હતો. રાધિકાની સાથે થયેલી નાની ઘટના પછી ગામનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. બહારથી બધું શાંત દેખાતું, પણ અંદરથી ગામ ખળભળાટ અનુભવી રહ્યું હતું. લોકો એકબીજાની સાથે ધીમે અવાજે વાતો કરતા. કોઈ ખુલ્લેઆમ કંઈ બોલતું નહોતું. પણ દરેકની નજર વીરસિંહ અને રાધિકા પર જ હતી. જાણે બંને કોઈ મોટો ગુનો કર્યો હોય. વીરસિંહના ઘરે પણ વાતો પહોંચવા લાગી. શરૂઆતમાં તેની માતાએ સાંભળ્યું, પછી પિતાએ, અને પછી આખા કુટુંબે. માતાએ શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે લોકો શું કહેશે તેનું ધ્યાન રાખ. રાજપૂત કુટુંબની ઇજ્જત સહેલી નથી. એક ભૂલ પેઢીઓ સુધી યાદ રાખવામાં આવે છે. પિતાએ કડક શબ્દોમાં કહ્યું કે વિધવા સાથે વાત કરવી પણ ખોટું માનવામાં આવે છે. વીરસિંહ ચૂપ રહ્યો. તેણે કોઈ વાદ વિવાદ કર્યો નહીં. પરંતુ અંદરથી તે તૂટી રહ્યો હતો. તેને લાગતું હતું કે તેણે કંઈ ખોટું કર્યું નથી. તેણે ફક્ત એક માણસને મદદ કરી હતી. કોઈ પાપ કર્યું નહોતું. છતાં બધા તેને અપરાધી જેમ જોઈ રહ્યા હતા. રાધિકાનું જીવન તો વધુ મુશ્કેલ બની ગયું. સાસરીમાં તેને સ્પષ્ટ શબ્દોમાં કંઈ કહેવામાં આવતું નહોતું. પણ દરેક નજરમાં આરોપ હતો. કોઈ તેની સામે સીધું બોલતું નહોતું, પણ દરેકના વર્તનમાં તિરસ્કાર દેખાતો. તેને લાગવા લાગ્યું કે તે ફરી એક વખત દોષી બની ગઈ છે. આ વખતમાં કોઈ ગુનો કર્યા વગર. તે ઘરની બહાર બહુ ઓછું જવા લાગી. જો બહાર જવું પડે તો માથું નીચે રાખતી. કોઈ સામે નજર ન કરતી. તેને ડર લાગતો કે ફરી કોઈ વાત ફેલાવશે. તેને લાગતું કે તેનું અસ્તિત્વ જ મુશ્કેલી છે. એક દિવસ ગામમાં પંચાયત બોલાવવાની વાત થઈ. આ વાત આગની જેમ ફેલાઈ. બધા જાણતા હતા કે પંચાયતનો અર્થ શું થાય. પંચાયત એટલે પ્રશ્નો. પંચાયત એટલે આરોપો. પંચાયત એટલે નિર્ણય જે કોઈની જિંદગી બદલી શકે. પંચાયતના દિવસે ગામના ઓટલામાં લોકો ભેગા થયા. વૃદ્ધો, યુવાનો બધા હાજર હતા. વાતનો વિષય ખુલ્લો હતો. વીરસિંહ અને રાધિકા. કોઈએ ખુલ્લેઆમ નામ લીધું, કોઈએ સંકેતમાં વાત કરી, પરંતુ વાત એક જ હતી. રાજપૂત યુવાન અને વિધવા સ્ત્રી વચ્ચેનો સંપર્ક. વીરસિંહને પંચાયત સામે બોલાવવામાં આવ્યો. તે શાંતિથી બધાની સામે ઊભો રહ્યો. કોઈ ડર નહોતો, કોઈ ઘમંડ પણ નહોતો. પંચાયતના એક વડીલે પૂછ્યું કે શું વાત સાચી છે. વીરસિંહે સરળ શબ્દોમાં કહ્યું કે
તેણે રાધિકાને મદદ કરી હતી, કારણ કે તે પડી ગઈ હતી. બસ એટલું જ. આ પણ પંચાયતને આ જવાબથી સંતોષ નહોતો. કોઈએ કહ્યું કે પરંપરા તૂટે તો સમાજ તૂટે. કોઈએ કહ્યું કે રાજપૂત કુટુંબ માટે આ શોભતું નથી. કોઈએ કહ્યું કે આવું ચાલ્યું તો કાલે બીજા યુવાનો પણ રસ્તો ભૂલી જશે. વીરસિંહે પહેલીવાર અવાજ ઉઠાવ્યો. તેણે કહ્યું કે પરંપરા માણસને તોડે તો તેને પ્રશ્ન પૂછવો પડે. તેણે કહ્યું કે વિધવા સ્ત્રી માણસ નથી એવું માનવું ખોટું છે. તેની વાત સાંભળીને ઓટલામાં શાંતિ છવાઈ ગઈ. કોઈ આવું ખુલ્લેઆમ પહેલા કહ્યું નહોતું. આ શબ્દો પંચાયતને ગમ્યા નહીં. વડીલોએ કડક શબ્દોમાં કહ્યું કે આ વિચારો ગામને બગાડશે. તેમણે ચેતવણી આપી કે આગળથી આવી હરકત ન થવી જોઈએ. પંચાયત ભંગ થઈ, પણ નિર્ણય સ્પષ્ટ હતો. ગામ આ વર્તન સ્વીકારવા તૈયાર નહોતું. રાધિકાને પંચાયત બોલાવવામાં આવી નહોતી. પણ પંચાયતનો નિર્ણય તેની જિંદગી પર સૌથી વધુ અસર કરનાર હતો. જ્યારે તેને ખબર પડી કે તેના કારણે પંચાયત બોલાવાય, ત્યારે તેનું દિલ બેસી ગયું. તે રડી પડી. તેને લાગ્યું કે ફરી કોઈની ઇજ્જત તેના કારણે જોખમમાં આવી છે. એ સાંજે રાધિકા વીરસિંહને મળી. તે બહુ હિંમત કરીને મળી. તેણે આંખોમાં આંસુ સાથે કહ્યું કે હવે તે દૂર રહે. તેણે કહ્યું કે સમાજ સામે લડવાની તાકાત તેની પાસે નથી. તે પોતે જે જીવન જીવી છે તે જ સજા પૂરતી છે. તે કોઈને સાથે ખેંચવા માંગતી નથી. વીરસિંહ તેની વાત શાંતિથી સાંભળી. તેણે કોઈ વસન આપ્યું નહીં. તેણે ફક્ત એટલું કહ્યું કે કંઈ ખોટું નથી કરેલું તો દૂર જવાની જરૂર નથી. રાધિકા કંઈ બોલી નહીં. તે શાંતિથી ત્યાંથી ચાલતી થઈ. આ ઘટના પછી વીરસિંહ અને રાધિકા વચ્ચે સીધી વાતચીત બંધ થઈ ગઈ. બહારથી બંને અલગ દેખાતા, પણ અંદરથી બંને એક જ સંઘર્ષ જીવી રહ્યા હતા. રાધિકા પોતાને દોષી માનતી હતી. વીરસિંહ સમાજને દોષી માનતો હતો. વીરસિંહના મનમાં હવે વિચાર સ્પષ્ટ બનતો જઈ રહ્યો હતો. તે વિચાર હવે ફક્ત સહાનુભૂતિનો નહોતો. તે વિચાર ન્યાયનો હતો. તેને લાગતું હતું કે જો આ જે સૂપ રહ્યું હતું, આ અન્યાય ક્યારેય બંધ નહીં થાય. ગામમાં લોકો રાહ જોઈ રહ્યા હતા. બધા જોતા હતા કે વીરસિંહ હવે શું કરશે. કોઈને લાગતું હતું કે તે ઝૂકી જશે. કોઈને લાગતું હતું કે સમય બધું ઠંડુ કરી દેશે. પંચાયત પછી ગામમાં બહારથી શાંતિ હતી. પણ અંદરથી તણાવ વધતો જતો હતો. લોકો ખુલ્લેઆમ કંઈ બોલતા નહોતા, પણ દરેક નજર વીરસિંહ પર હતી. બધા રાહ જોઈ રહ્યા હતા કે હવે તે શું કરશે. રાજપૂત સમાજમાં આવી સ્થિતિમાં સામાન્ય રીતે યુવાન ઝૂકી જાય, પરંપરાને સ્વીકારી લે અને સમય સાથે બધું ભૂલાઈ જાય છે. પણ વીરસિંહ સમય સાથે બદલાઈ રહ્યો હતો, ભૂલી રહ્યો નહોતો. વીરસિંહને હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ પ્રશ્ન ફક્ત રાધિકાનો નથી. આ પ્રશ્ન એક સ્ત્રીનો નથી. આ પ્રશ્ન આખા સમાજનો છે. જો આજે તે સૂપ રહેશે, તો આવતીકાલે બીજી કોઈ રાધિકા આવી જિંદગી જીવશે. એ વિચાર તેને ઊંઘવા દેતો નહોતો. રાતે તે લાંબા સમય સુધી બેઠો રહેતો. આંખ સામે રાધિકાનો શાંત ચહેરો આવતો. એ ચહેરો જે કોઈ ફરિયાદ વગર દુઃખ સહન કરતો હતો. બીજી તરફ રાધિકા પોતાના ભાગ્યને સ્વીકારી ચૂકી હતી. તેને લાગતું હતું કે તેનું જીવન આમ જ પૂરું થશે. કોઈ બદલાવ વગર, કોઈ અવાજ વગર. તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે વીરસિંહથી સંપૂર્ણ રીતે દૂર રહેવું. કારણ કે તે કોઈના જીવનમાં તોફાન લાવવા માંગતી નહોતી. તે પોતાના દુઃખને પોતે જ સહન કરવા તૈયાર હતી. એક દિવસ વીરસિંહ પોતાના પરિવારના સભ્યોને ભેગા કર્યા. માતા, પિતા અને મોટા ભાઈઓ. તેણે શાંતિથી કહ્યું કે તે લગ્ન કરવા માંગે છે. પરિવાર ખુશ થઈ ગયો. બધાને લાગ્યું કે હવે વાત સુધરી જશે. પણ પછી તેણે રાધિકાનું નામ લીધું. એ નામ સાંભળતા જ ઘરમાં સન્નાટો છવાઈ ગયો. માતાની આંખોમાં આંસુ આવી ગયા. પિતાનો ચહેરો કઠોર બની ગયો. ભાઈઓ ગુસ્સે થઈ ગયા. બધાએ એક સાથે વિરોધ કર્યો. કોઈએ કહ્યું કે આ શક્ય નથી. કોઈએ કહ્યું કે સમાજ સ્વીકારશે નહીં. કોઈએ કહ્યું કે આ કુટુંબની ઇજ્જતનો પ્રશ્ન છે. વીરસિંહ શાંતિથી સાંભળતો રહ્યો. પછી તેણે ધીમા અવાજે કહ્યું કે
ઇજ્જત માણસથી મોટી નથી. તેણે કહ્યું કે તે રાધિકાને દયા નથી કરતો. તે તેને માન આપે છે અને એ માનથી જ તેની સાથે લગ્ન કરવા માંગે છે. પરિવારે અંતિમ નિર્ણય આપ્યો. જો તે આ લગ્ન કરશે તો તે કુટુંબનો ભાગ નહીં રહે. સંપત્તિ, સંબંધ આ બધું છીનવી લેવામાં આવશે. તે એકલો પડી જશે. વીરસિંહે કોઈ વિવાદ ન કર્યો. તેણે માથું હલાવ્યું અને શાંતિથી કહ્યું કે તેને એ બધું સ્વીકારશે. એ દિવસે વીરસિંહ ઘર છોડીને નીકળી ગયો. કોઈએ રોક્યો નહીં. કોઈએ પછડાટ ન આપી. દરવાજો બંધ થયો. વીરસિંહ સીધો રાધિકાના ઘરે ગયો. તેણે બધું કહ્યું. રાધિકા આ સાંભળીને તૂટી પડી. તેણે કહ્યું કે તે આ બધું સહન કરી શકશે નહીં. તેણે કહ્યું કે તે તેના જીવનનો નાશ કરી રહી છે. તેણે લગ્ન માટે ના પાડી. પણ વીરસિંહે પહેલીવાર કડક અવાજમાં કહ્યું કે આ નિર્ણય તે પોતે લઈ રહ્યો છે. તેણે કહ્યું કે તું કોઈ ભાર નથી. તું જીવન સાથી સમાન છે. આ શબ્દો રાધિકાના દિલ સુધી પહોંચી ગયા. થોડા દિવસોમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કોઈ ધામધૂમ નહોતી. કોઈ મોટી ભીડ નહોતી. થોડા નજીકના લોકો, એક નાનું મંદિર, સરળ વિધિ. રાધિકાએ સફેદ કપડાં પહેર્યા હતા. પણ એ સફેદમાં હવે દુઃખ નહોતું. એ સફેદમાં શાંતિ હતી. લગ્ન થયા. એ ક્ષણ શાદી હતી. પણ એ ક્ષણ ઇતિહાસ બની ગઈ. લગ્ન પછી બંનેને ગામમાં રહેવા દેવામાં આવ્યા નહીં. લોકો રસ્તો બદલી લેતા. કોઈ વાત ન કરતું. બંનેએ ગામની બહાર નાનું ઘર લીધું. જીવન સરળ હતું. મુશ્કેલીઓ હતી પણ સાથે હતી અને એ જ પૂરતું હતું. સમય પસાર થતો ગયો. લોકોએ જોયું કે બંને સુખી છે. કોઈ અનર્થ થયો નહીં. કોઈ આકાશ તૂટ્યું નહીં. ધીમે ધીમે લોકોના વિચારો બદલાવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ રાધિકાને જોઈને હિંમત લેવા લાગી. કેટલાક પુરુષો પ્રશ્ન પૂછવા લાગ્યા. વર્ષો પછી એ જ ગામમાં એક બીજી વિધવાના લગ્ન થયા. કોઈ પંચાયત બોલાવાય નહીં. કોઈ વિરોધ થયો નહીં. લોકો યાદ કરવા લાગ્યા કે પહેલું પગલું કોણે લીધું હતું. વીરસિંહ અને રાધિકા હવે ફક્ત પતિ પત્ની નહોતા. તેઓ એક ઉદાહરણ બન્યા હતા. એક બદલાવની શરૂઆત. અને જૂનાગઢના એ ગામમાં આજે પણ લોકો ધીમા અવાજે કહે છે કે એક દિવસ એક રાજપૂતે પરંપરા સામે નહીં પણ અન્યાય સામે લડવાનું પસંદ કર્યું હતું. એ જ દિવસે ઇતિહાસ બદલાયો હતો. આ સ્ટોરી અહીં પૂરી થઈ છે. પણ વિચાર અહીં પૂરો ન થવો જોઈએ. જો તમને વીરસિંહ અને રાધિકાની આ સત્ય ઘટના આધારિત સ્ટોરી દિલ સુધી પહોંચી હોય તો તમને લાગ્યું હોય કે સમાજમાં બદલાવ જરૂરી છે, તો આ સ્ટોરીને માત્ર સાંભળીને અટકાવશો નહીં. આ સ્ટોરીને અન્ય લોકો સુધી પહોંચાડો. તમારી એક લાઈક અમને વધુ આવી સ્ટોરીઓ લાવવાની શક્તિ આપે છે. તમારી એક શેર કોઈ રાધિકાને હિંમત આપી શકે છે. અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બદલાવનો ભાગ બનો. નોંધ: આ સ્ટોરીના તમામ પાત્રો કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી. જેની દરેક મિત્રોએ નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.